આજે આપણે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયાઓ પૂરી કરી એરાઇલ હેલાઇડની પ્રક્રિયાઓ તરફ જઈએ છીએ. તો એમાં સૌપ્રથમ એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈશું. એરાઇલ હેલાઇડ એટલે કે ક્લોરોબેન્ઝીન. એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બંને જોવા મળે છે, જે આપણને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 311 પર આપેલી છે. હવે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા જઈએ તો એરાઇલ હેલાઇડ એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે ઓછા પ્રતિક્રિયાત્મક છે. તો મિત્રો, તમને એક્ઝામમાં 4 માર્કનો પ્રશ્ન પૂછાય કે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે ઓછી પ્રતિક્રિયાત્મકતાના કારણો જણાવી સવિસ્તાર સમજાવો. અથવા તો દરેક કારણોને આપણે અલગ અલગ રીતે પ્રશ્ન તરીકે પણ જોઈશું, જે 2 માર્કમાં પૂછાઈ શકે છે. હવે એમાં પહેલી આપણે અસર લઈએ તો એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછી પ્રતિક્રિયાત્મકતાનું પહેલું કારણ છે સંસ્પંદન અસર. એરાઇલ હેલાઇડ એટલે તમારી સામે આ ક્લોરોબેન્ઝીન છે. આ મેં ક્લોરોબેન્ઝીન દોરેલો છે. તો આ ક્લોરોબેન્ઝીનમાં હેલોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન વલય એટલે કે આપણે VSEPR સિદ્ધાંત પ્રમાણે જોઈ ગયા કે બંધકારક અને અબંધકારક બંને ઇલેક્ટ્રોન યુગમાં આવેલા છે. વળી ત્યાં ઉલ્લેખ કર્યો છે કે વલયના પાઈ બંધના ઇલેક્ટ્રોન સાથેનું સંયુગ્મન. એટલે હવે આપણે પાઈ બંધના ઇલેક્ટ્રોન સાથેનું સંયુગ્મન જોઈએ તો એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં જશે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારકમાં આવશે. ક્લોરીનના સંયોજકતા કોષમાં 7 ઇલેક્ટ્રોન એટલે 1 2 3 4 5 6 અને આ એક 7. તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં ગયું, જે આ બંધ જોવા મળે છે આપણને. એટલે ક્લોરીન પર 1 ઇલેક્ટ્રોન ઘટ્યો એટલે ત્યાં પ્લસ ચાર્જ આવે, અને જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારકમાં જાય છે એટલે અહીંયા હું માઇનસ ચાર્જ મૂકી શકું. હવે આગળ જઈએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં માઇગ્રેટ થશે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ અબંધકારકમાં કન્વર્ટ થાય. એટલે અહીંયા આગળ આપણી જોડે આ એક નવો બંધ બન્યો. હવે ત્યાર પછી જે બંધકારક હતો, આ જે બંધકારક હતો એ અબંધકારકમાં જાય છે એટલે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બનશે. હવે સંસ્પંદન છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં કન્વર્ટ થાય અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ અબંધકારકમાં કન્વર્ટ થશે. તો જ્યાંથી જ્યાં ઇલેક્ટ્રોન માઇગ્રેટ થાય છે એ અહીંયા હું દર્શાવતો જાઉં છું. એટલે અબંધકારક બંધકારકમાં જાય છે એટલે આપણી જોડે આ એક બંધ બન્યો, અને બંધકારક અબંધકારકમાં જાય છે એટલે આપણી જોડે આ એક બીજો બંધ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે મળે છે. હવે લાસ્ટ અબંધકારક બંધકારકમાં, અને આ બંધકારક એ પાછો અબંધકારકમાં જશે એટલે આપણને આ છેલ્લું બંધારણ મળશે. તો આમ આ જે બંધારણ છે એ બંધારણમાં આપણને કુલ 5 સંસ્પંદનીય બંધારણ મળ્યા. હવે એ 5 સંસ્પંદનીય બંધારણમાં 3 સંસ્પંદનીય બંધારણમાં ડબલ બોન્ડ છે. બેન્ઝીન પરનો કાર્બન અને ક્લોરીન વચ્ચે ડબલ બોન્ડ જોવા મળે છે. એટલે અહીંયા મેન્શન કર્યું છે કે બેન્ઝીન પરના કાર્બન અને ક્લોરીન પર સંસ્પંદનના કારણે દ્વિબંધ જોવા મળે છે, પહેલું કારણ. બીજું કારણ, જો દ્વિબંધ હોય
તો બંધને તોડવા માટે એટલે બંધના વિખંડન માટે વધારે ઉર્જા જરૂર પડે. વળી પાછો અહીંયા આગળ પાઈ ઇલેક્ટ્રોન બધે જ વલયમાં ફરતો રહે છે, આથી તેના બંધનું વિખંડન મુશ્કેલ છે. તો મિત્રો આ પહેલું કારણ થયું. સંસ્પંદન અસરના કારણે એરાઇલ હેલાઇડ એ ઓછો પ્રતિક્રિયાત્મક છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે. હવે આપણે બીજા કારણ પર જઈએ છીએ. બીજું કારણ લઈએ તો સંકરણમાં તફાવત. સંકરણમાં તફાવત. હવે સંકરણમાં તફાવત માટે આપણે અહીંયા 2 માર્કનો પ્રશ્ન સમજવાનો છે કે હેલો આલ્કેન કરતાં, હેલો આલ્કેનની આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈ ગયા, જેમાં SN1 SN2 પ્રક્રિયાનો સમાવેશ થાય છે, રાઈટ. હવે હેલો આલ્કેન કરતાં હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાશીલતા ઓછી છે. આવો 2 માર્કનો કારણ પૂછાય અલગથી, તમને 2 માર્કનો કારણ પૂછાય કે હેલો આલ્કેન કરતાં હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાશીલતા ઓછી છે. તો એના માટે આપણે પહેલાં હેલો આલ્કેન માટે લખીએ. તો હેલો આલ્કેન, તો હેલો આલ્કેન આવ્યો એટલે એનો મતલબ એવો થયો કે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે, એટલે કાર્બનની 4 સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહ કે ક્રિયાશીલ પરમાણુ વડે જોડાયેલી છે. એટલે કાર્બન કયું સંકરણ ધરાવશે? sp3. હવે જો કાર્બન sp3 સંકરણ ધરાવે તો એના પર ઓછી S લાક્ષણિકતા જોવા મળશે. જો ઓછી S લાક્ષણિકતા હોય તો બંધ વિખંડન સરળતાથી થઈ શકે. વળી પાછું આપણે જોઈએ તો કાર્બન અને હેલોજન વચ્ચેનો બીજો એક ઉલ્લેખ છે બંધ લંબાઈ. ક્લિયર? એટલે અહીંયા તમારે 3 મુદ્દા યાદ રાખવાના છે. એક, હેલો આલ્કેનમાં સંકરણ sp3 સંકરણ. બીજો મુદ્દો, ઓછી S લાક્ષણિકતા ધરાવે છે કે જે હેલોજન કાર્બન સાથે જોડાયેલો છે, એ કાર્બન પર ઓછી S લાક્ષણિકતા આવેલી છે. ત્યાર પછી કાર્બન અને હેલોજન વચ્ચેની બંધ લંબાઈ 177 પિકોમીટર છે. આથી અહીંયા આલ્કાઇલ હેલાઇડ, હવે આલ્કાઇલ હેલાઇડની બંધ લંબાઈ આપણે જોઈએ તો આલ્કાઇલ હેલાઇડની બંધ લંબાઈ 177 પિકોમીટર અને એરાઇલ હેલાઇડની બંધ લંબાઈ 169 પિકોમીટર છે, 169 પિકોમીટર છે. તો ક્લિયર થાય છે કે જે બંધ ટૂંકો એ બંધને સરળતાથી તોડી શકાય. જે આપણે આલ્કેન અને આલ્કીનના તફાવતમાં પણ જોઈ ગયા કે સિગ્મા અને પાઈ બંધ વચ્ચે બંધ લંબાઈનો તફાવત રહેલો છે, જેથી કરીને જેની બંધ લંબાઈ ટૂંકી એને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે અને જેની બંધ લંબાઈ વધારે એને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. હવે હેલો એરિન માટે જઈએ તો હેલો એરિનમાં આ બેન્ઝીન બતાવ્યો, બેન્ઝીન પર ક્લોરીન. બીજું આપણે જોઈએ તો બેન્ઝીનની વ્યાખ્યા શું હતી? 6 કાર્બન 6 હાઇડ્રોજન સમતલ્ય ચક્રીય સંયોજનમાં 4n+2 એટલે કે હ્યુકેલના નિયમ પ્રમાણે એકાંતરે 3 પાઈબંધ આવેલા હોય. 4n+2 પ્રમાણે પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોય તો આ બેન્ઝીન છે. હવે આ બેન્ઝીનમાં દરેક કાર્બન પર દ્વિબંધ એકાંતરે આવેલો છે, આથી કયું સંકરણ ધરાવશે? sp2. આથી અહીંયા ગાડી S લાક્ષણિકતા કેવી જોવા મળશે? વધારે. જો મિત્રો તમે પ્રશ્નના જવાબમાં S લાક્ષણિકતાનો ઉલ્લેખ ન કરો તો તમારો અડધો પોઈન્ટ કપાઈ જાય, અડધો માર્ક કપાઈ જાય, એટલે 1 પોઈન્ટ બાકી છે એવું થાય. એટલે તમારે અહીંયા જે પોઈન્ટ હું દર્શાવું છું, જે પોઈન્ટ, એ બધા જ પોઈન્ટ તમારે કમ્પલસરી આન્સર લખતી વખતે કવર થવા જ જોઈએ, નહીં તો એ માર્ક તમે ગુમાવશો. ત્યાર પછી CX બંધ લંબાઈ. કોનામાં CX બંધ લંબાઈ લઈએ? હેલો એરિન.
તો હેલોએરિનમાં CX બંધ લંબાઈ કેટલી છે? 169 પિકોમીટર. આમ ERXનો બંધ એ ARX એટલે ક્લોરોબેન્ઝિન નો બંધ RX એટલે કે કોઈ પણ હેલોબેન્ઝિન લો અથવા તો ક્લોરોમિથેન કરતાં કેવો છે? ટૂંકો. જો બંધ ટૂંકો હોય તો બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. હવે અહીંયા એરાઇલ હેલાઇડનો બંધ ટૂંકો છે, આથી આલ્કાઇલ હેલાઇડ કરતાં એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાશીલતા ઓછી છે. તો આ 2 માર્કનું કારણ થયું. પહેલો મુદ્દો કયો હતો? આપણે કયો પ્રશ્ન જોઈએ છે 4 માર્કનો? એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે ઓછો પ્રતિક્રિયાત્મક છે, તેના કારણો આપી સમજાવો. તેમાં પહેલું આપણે સંસ્પંદન અસર જોઈ ગયા, ત્યાર પછી સંકરણમાં તફાવત જોઈ ગયા. ત્યારબાદ ત્રીજો મુદ્દો લઈએ તો ત્રીજા મુદ્દામાં ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા. હવે ફિનાઇલ કેટાયન કેવી રીતે બને છે? તો ફિનાઇલ કેટાયન એટલે ઉપર મેં લીધું કે અહીંયા આગળ સપોઝ ARX એટલે કે આ રીતે હેલોબેન્ઝિન ક્લોરીન લઉં, એનું સ્વઆયનીકરણ થાય. તો સ્વઆયનીકરણ થવાથી ક્લોરીન -ચાર્જ સાથે છૂટો પડશે અને બેન્ઝિન રિંગ પર આ રીતે પ્લસ ચાર્જ આવશે, જેને આપણે ફિનાઇલ કેટાયન તરીકે ઓળખીશું. હવે ફિનાઇલ કેટાયનનું જે સંસ્પંદન છે એ સંસ્પંદન સ્થાયી નથી. મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા કે સંસ્પંદનના લીધે સ્થિરતા વધે છે. ઉપર તમે જે સંસ્પંદન જોયું એમાં પ્લસ ચાર્જ કોના પર આવતો હતો? ક્લોરીન પર આવતો હતો. કોના પર આવતો હતો? ક્લોરીન પર. અહીંયા આગળ પ્લસ ચાર્જ કોના પર આવ્યો? સીધો ફિનાઇલ કેટાયન પર. ક્લિયર? એટલે એ સ્થાયી બનતો નથી, કારણ કે અહીંયા આગળ સંસ્પંદન આગળ શક્ય બનશે જ નહીં. અગાઉ આપણે જોઈ ગયા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં કન્વર્ટ થાય છે, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારકમાં કન્વર્ટ થાય છે, રાઈટ? તો એવું તો અહીંયા શક્ય બનશે જ નહીં. આથી એની સ્થિરતા ઘટશે. એટલે ફિનાઇલ કેટાયનનું સંસ્પંદન સ્થાયી નથી. હવે જો ફિનાઇલ કેટાયન સ્થાયી ન હોય તો બટ નેચરલ છે, SN1 ક્રિયાવિધિ આપશે નહીં, જે તમારે MCQ માટે લેવાનું છે. એ MCQ માટે પૂછાય કે ફિનાઇલ કેટાયન કઈ પ્રક્રિયા સરળતાથી આપતો નથી, બરાબર? તો SN1 ક્રિયાવિધિ આવશે. અને SN1 ક્રિયાવિધિમાં મધ્યસ્થ પરમાણુ કયું સંકરણ ધરાવે છે? તો કે sp2. કયું મધ્યસ્થી સંયોજન બનાવે છે સ્થાયી? તો કે કાર્બોકેટાયન. અને કેટાયન બને તો એની સ્થિરતાનો ક્રમ તમે જોઈ ગયા છો. તૃતીયક ઇઝ ગ્રેટર દેન દ્વિતીયક ઇઝ ગ્રેટર દેન પ્રાથમિક ઇઝ ગ્રેટર દેન CH3+. તો આ કાર્બોકેટાયનની સ્થિરતા થઈ. ત્યાર પછી ચોથો મુદ્દો આપણે લઈએ તો ચોથા મુદ્દામાં અપાકર્ષણની સંભાવનાને કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે આપણે એને શું કહીશું? NU-. એટલે એનો મતલબ એવો થયો કે ત્યાં આગળ ઇલેક્ટ્રોન વધારે છે, એટલે એના માટે ટેક્સ્ટબુકમાં એક શબ્દ ઉપયોગમાં લીધો છે, ઇલેક્ટ્રોનીય ધનિક, જે એરિન સંયોજન તરફ જવાની શક્યતા ઘટાડી દે છે. કારણ કે એરિન સંયોજનમાં શું છે? પાઈ ઇલેક્ટ્રોન. અહીંયા આગળ પાછા વધારાના ઇલેક્ટ્રોન આવ્યા, એટલે VSEPR સિદ્ધાંત પ્રમાણે આપણે જઈએ તો સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ, તો જેના લીધે એ સરળતાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપતો નથી. આમ અહીંયા કુલ 4 મુદ્દા છે અને 4 મુદ્દાના આધારે તમે કહી શકો કે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે ઓછો પ્રતિક્રિયાત્મક છે.
એમાં 4 મુદ્દામાં આપણે ફરી રિપીટ કરી લઈએ. એક સંસ્પંદન અસર. સંસ્પંદન અસરમાં મેં 3 મુદ્દા લીધા. એક તો તમારે સંસ્પંદન દોરવાનું છે હેલોબેન્ઝીનમાં. બીજું તમારે લખવાનું છે મુદ્દો સંસ્પંદનના કારણે બેન્ઝીનના કાર્બન અને ક્લોરીન વચ્ચે દ્વિબંધ બને છે. આથી બંધનું વિખંડન મુશ્કેલ બને છે. ત્યાર પછી સંકરણમાં તફાવત, એટલે ત્યાં પાછું આપણે 2 માર્કનું કારણ લીધું. હેલો આલ્કેન કરતાં હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે અથવા તો ઓછી ક્રિયાશીલ છે. તો ત્યાં આપણે ભાર આપ્યો છે એક તો એસ લાક્ષણિકતા પર, બંધ લંબાઈ પર. બંધ ટૂંકો તેમ બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. ત્યાર પછી આપણે ગયા ફિનાઇલ કેટાયન. તો ફિનાઇલ કેટાયન કઈ રીતે બને છે એ મેં અહીંયા દર્શાવ્યું. જે હેલો એરિનનું સ્વ આયનીકરણ થવાથી ફિનાઇલ કેટાયન બને છે. અને ફિનાઇલ કેટાયનનું સંસ્પંદન સ્થાયી નથી. જો સંસ્પંદન સ્થાયી ન હોય તો સ્થિર ન હોય. ફિનાઇલ કેટાયન સ્થિર નથી એટલા માટે SN1 ક્રિયાવિધિ આપશે નહીં, જે MCQ છે. અને લાસ્ટ, અપાકર્ષણની સંભાવનાના કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે ઇલેક્ટ્રોનીય ધનિક છે અને એરિન સંયોજન તરફ જવાની શક્યતા એ ઘટાડી દે છે. તો આમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એરાઇલ હેલાઇડમાં ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો આપણો આ એક 4 માર્કનો પ્રશ્ન પૂરો થયો. હવે ત્યાર પછી આપણે પ્રક્રિયા પર જઈએ કે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. તો આપણે ચેપ્ટર 11નો એક પ્રશ્ન લઈ લઈએ છે કે ફિનોલની બનાવટ. તો ફિનોલની બનાવટ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે ડાઉ પદ્ધતિ. તો એનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ. પહેલી પ્રક્રિયા કે જે એરાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે લઈ શકાય. તો અહીં આગળ ક્લોરોબેન્ઝીનની NaOH સાથે 623 કેલ્વિન તાપમાને અને 300 એટમોસ્ફિયર વાતાવરણ દબાણે આપણે પ્રક્રિયા કરીએ. તો પ્રક્રિયા દરમિયાન તમે અહીંયા જોશો તો આ જે H છે બંધ આ રીતે તૂટશે. અહીંયા માઇનસ, અહીં પ્લસ. એટલે H કોની જોડે જવાનો? Cl સાથે. એટલે શું છૂટો થશે? માઇનસ HCl. અને ONA ક્યાં આવશે? ફિનાઇલ રિંગ સાથે. ONA આખો બરાબર જે અહીંયા છે એ ફિનાઇલ રિંગ સાથે આવ્યો. પછી એની H+ સાથે પ્રક્રિયા કરીએ. H+ એટલે હવે હું લઈશ HCl. તો અહીંયાથી આ જે Na છે એ કોની જોડે જશે? Cl સાથે. તો શું છૂટો પડે? NaCl. અને OH અહીંયા આવી જશે તો ફિનોલ મળ્યો. તો આ ડાઉ પદ્ધતિ છે અને ડાઉ પદ્ધતિ વડે આપણે ઔદ્યોગિક ઉત્પાદન ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન લઈ શકીએ છીએ. હવે ત્યાર પછી આપણે જઈએ તો જો ક્લોરોબેન્ઝીનમાં ઓર્થો કે પેરા સ્થાન પર NO2 આવ્યો હોય તો તેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે. એટલે ક્લોરોબેન્ઝીન એટલે હેલોબેન્ઝીનમાં NO2 સમૂહની હાજરીના કારણે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. હવે ઓર્થો અને પેરા સ્થાનમાં આપણે જોવા જઈએ તો એના માટે આપણે પહેલાં તો પ્રક્રિયા પર જઈએ. એ પ્રક્રિયા આપણે લઈએ તો અહીંયા પ્રક્રિયા આ રીતે દર્શાવેલી છે. તો હવે મેં અહીંયા આગળ NO2 જે છે એ NO2નું આ મેં સંસ્પંદનીય બંધારણ દોર્યું છે.
હવે સંસ્પંદનીય બંધારણની અસર જે પ્લસ ચાર્જ છે કોના પર આવેલી છે? નાઇટ્રોજન પર. હવે આ જે NO2ના સંસ્પંદન બંધારણ છે જે આપણે ચેપ્ટર 7માં ભણીશું કે નાઇટ્રોજન ઓક્સાઇડના સંસ્પંદનીય બંધારણ સમજાવો. ત્યાં આગળ અલગથી એક ટૉપિક છે, ત્યારે એનો ડિટેલમાં આપણે ઉલ્લેખ કરીશું. હવે અત્યારે આપણે જોઈએ તો સેમ NaOH સાથે જ પ્રક્રિયા, પણ અહીંયા આગળ તાપમાન ઘટ્યું. તમે મિત્રો જોયું કે ડાઉ પદ્ધતિમાં તાપમાન કેટલું હતું? 623 કેલ્વિન અને 300 વાતાવરણ દબાણ. અહીંયા તમે જોશો તો તાપમાન કેટલું થશે? 443 કેલ્વિન. H+ની હાજરીમાં પહેલું સ્ટેપ ફિનાઇલ કેટાયન સોડિયમ ફિનોક્સાઇડ બને અને પછી H+ સાથે, એટલે બંને સ્ટેપ આપણે અહીંયા સાથે લઈ લીધા છે. એટલે Clનું વિસ્થાપન થઈને શું મળશે? અહીંયા OH. એટલે પેરાનાઇટ્રોફિનોલ, આનું નામ શું થશે? પેરાનાઇટ્રોફિનોલ. હવે ત્યાર પછી બીજી પ્રક્રિયા પર જઈએ આપણે. તો બીજી પ્રક્રિયા આપણે આ લીધેલી છે 2,4-ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીન. 2,4-ડાયનાઇટ્રોક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા કરીએ તો અહીંયા જુઓ ઓર્થો અને પેરા બંને સ્થાનમાં NO2 આવ્યા, એટલે તાપમાન હજુ ઘટી ગયું. ગઈ પ્રક્રિયામાં તાપમાન 443 હતું, હવે આ પ્રક્રિયામાં તાપમાન કેટલું થાય છે? 368 કેલ્વિન. તો NaOH અને H+ સાથે પ્રક્રિયા કરીએ તો Clનું રૂપાંતરણ શેમાં થશે? OHમાં. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા પર જઈએ તો ત્રીજી પ્રક્રિયામાં આપણને આપ્યું છે 2,4,6-ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન. 2,4-ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન. ક્લિયર? તો હવે અહીંયા ખાલી ડેલ્ટા જ છે, અહીંયા આગળ કોઈ તાપમાન આપ્યું નથી, ખાલી એને ગરમ કરવામાં આવે તો Clનું રૂપાંતરણ શેમાં થઈ જશે? OHમાં. ક્લિયર? તો આ આપણને 3 પ્રક્રિયાઓ આપેલી છે જે હેલોએરિનની ઓર્થોપેરા સ્થાનમાં NO2 સમૂહની હાજરીના કારણે એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે, એનો નિર્દેશ કરે છે. ક્લિયર? હવે મિત્રો આપણે 11મા ધોરણમાં જોઈ ગયા છે કે NO2 સમૂહ લઈએ તો NO2 સમૂહ એ મેટા નિર્દેશક છે. પરંતુ અહીં આગળ સૌપ્રથમ કોણ જોડાયેલો છે? ક્લોરિન. એટલે ક્લોરિનની અસર વધારે પ્રબળ છે, આથી એની જ્યારે વિસ્થાપન પ્રક્રિયા લઈએ ત્યારે એ પ્રક્રિયા ઓર્થો અને પેરા સ્થાનમાં આપે છે. ત્યાર પછી બીજો 3 માર્કનો ક્વેશ્ચન આપણે લઈએ અને એ ક્વેશ્ચનમાં જે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 313 પર આપ્યો છે, ત્યાં કારણ એવું લઈ શકાય કે નાઇટ્રો સમૂહ જ્યારે હેલોએરિન સાથે જોડાય છે ત્યારે ઓર્થો અને પેરા સ્થાન પર અસર દર્શાવે છે, મેટા સ્થાન પર અસર દર્શાવતો નથી. તો એના માટે આપણે બધા જ સંસ્પંદન બંધારણ અહીંયા દોરવા પડશે, ઓર્થો, મેટા અને પેરા. તો સૌપ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરીએ? પેરા સ્થાન પરથી. હવે ઉપર જે રીતે બંધારણ દોર્યું હતું સંસ્પંદનીય બંધારણ, એવું જ બંધારણ મારે અહીંયા પણ દોરવું પડે. એટલે આ જે નાઇટ્રોજન છે ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો, એના પર કયો ચાર્જ આવેલો છે? પ્લસ ચાર્જ. હવે આપણે સંસ્પંદન કરતા જઈએ અને એ સંસ્પંદનમાં જોઈએ તો અહીંયા જો માઇનસ આવી જાય, માઇનસ ચાર્જ, તો આ બંનેની અસર નાબૂદ કરશે અને સ્થિરતા વધારશે. તો એના માટે આપણે જઈએ તો
આ જે OH છે એ OH ઓલરેડી માઇનસ છે. ઉપર મેં દર્શાવ્યું હતું ત્યાં જે અગાઉ ક્લોરોબેન્ઝીનના સંસ્પંદન બંધારણ લીધા હતા એ ક્લોરોબેન્ઝીનના સંસ્પંદન બંધારણમાં ક્લોરીન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં ગયું અને બેન્ઝીનમાં રહેલો પાઈ બંધ બરાબર જે બંધકારક છે એ અબંધકારકમાં જાય છે. પરંતુ અહીંયા આપણે જ્યારે સંસ્પંદન દોરીશું ત્યારે OHનો જે માઇનસ ચાર્જ છે એ અહીંયાથી માઇગ્રેટ થશે. એટલે કે આ જે ક્લોરીન છે એ ક્લોરીન સાથે કોણ જોડાયો? OH જોડાયો. અને એ જોડાવાના લીધે અહીંયા આગળ બંધ બનાવી દીધો માઇનસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે છે એટલે આ બંધ બની ગયો. એટલે હવે આ કાર્બનની 4 સંયોજકતા થઈ ગઈ બરાબર. એટલે આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શેમાં કન્વર્ટ થશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં. એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં કન્વર્ટ થશે. એટલે આ જે 2 પાઈ બંધ છે એ તો એઝ ઇટ ઇઝ જ રાખીશ. એટલે અહીંયા શું આવશે? માઇનસ ચાર્જ. હવે આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે જ સંસ્પંદન જોતા જઈએ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક. તો આ રીતે આ બંધ તો હતો જ, આ નવો બંધનું નિર્માણ થયું અને અહીંયા શું આવ્યું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે પેરા પોઝિશનમાં કેમ એ અસર દર્શાવે છે? તો એનું રીઝન શું આવ્યું? તો કે નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ છે અને આ ફિનાઇલ જે રિંગ છે એમાં માઇનસ ચાર્જ આવ્યો એટલે આ બંને પોતાની અસર નાબૂદ કરે છે એટલે એની સ્થિરતા વધારે છે. તમારે આને ખાસ ફોકસ કરવાનું છે, આ પાર્ટને બરાબર. અહીં માઇનસ ચાર્જ છે, અહીં પ્લસ ચાર્જ છે એટલે એની સ્થિરતા એ વધારે છે. હવે આપણે જઈએ તો અબંધકારક એ બંધકારકમાં અને બંધકારક એ અબંધકારકમાં. એટલે ત્રીજું બંધારણ આપણને આવું મળશે. ક્લિયર? એટલે આ આપણી જોડે નવો બંધ બન્યો તો તે અહીંયા, પછી આ નવા બંધનું બીજું નિર્માણ થયું અને અહીંયા. તો આપણે આ ત્રણેય બંધારણને કમ્બાઈન તરીકે મારે લેવું હોય તો એ લેવા માટે જે પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે એ સતત અહીં ફરતું રહે છે એટલા માટે અહીંયા ડોટેડ લાઇનથી દર્શાવ્યું છે. અને ત્યાર પછી ઝડપી પ્રક્રિયા આપી અને અહીંયાથી આ જે Cl છે એ દૂર થઈ જાય છે અને ત્યાં શું આવી જાય છે? OH. તો એ ઝડપી તબક્કા દરમિયાન Cl કઈ રીતે દૂર થશે? પાછો અબંધકારક ઇલેક્ટ્રોન અહીંયાથી જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ લઈને એ છૂટો પડશે. એટલે અહીંયા શું આવી ગયું? Cl માઇનસ. ક્લિયર? હવે સેમ એ રીતે આપણે બીજા સંસ્પંદન બંધારણ પર જઈએ જે ઓર્થો પોઝિશનમાં છે. એટલે આ જે OH માઇનસ છે બંધ કોના પર બનાવશે? અહીંયા ક્લોરીન સાથે. ક્લિયર? અને આ બંધકારક ક્યાં કન્વર્ટ થશે? અબંધકારકમાં. તો મારી જોડે આ OH આવી ગયો. આ બંધ તો 2 એઝ ઇટ ઇઝ જ રહેવા દઈશું. અહીંયા શું આવશે? માઇનસ ચાર્જ. હવે અહીંયા જો આ પોઝિશનમાં જો માઇનસ આવે તો આપણે એવું સમજવાનું કે એ સ્થિરતા વધારશે. એટલે ફરી પાછું અબંધકારક બંધકારકમાં અને બંધકારક એ અબંધકારકમાં. એટલે આ બંધ તો એઝ ઇટ ઇઝ રહેશે. આ નવા બંધનું નિર્માણ થયું અને અહીંયા શું આવ્યો? માઇનસ ચાર્જ. ફરી પાછું આપણે આગળનું સંસ્પંદન બંધારણ લઈએ. અબંધકારક બંધકારકમાં અને બંધકારક અબંધકારકમાં. જો અહીંયા આગળ નાઇટ્રોજન જ્યાં જોડાયેલો ત્યાં આગળ માઇનસ ચાર્જ આવ્યો, રાઈટ? અને અહીંયા નવા બંધના નિર્માણ થયા. એટલે આ બંધ તો હતો જ અહીંયા. આ બંધને આપણે તો ટચ કરવાનો જ નથી એટલે એ તો પહેલાં દર્શાવી જ દીધો. પછી આ અબંધકારક બંધકારકમાં એટલે આ બંધ નવો બતાવ્યો અને અહીં માઇનસ ચાર્જ કોના પર ગયો? NO2 પર. એટલે આ પ્લસ ચાર્જ માઇનસ ચાર્જની અસર પાછી નાબૂદ કરે એટલે સ્થિરતા વધારે. એટલે ફરી પાછું અહીંયા શું કરીશું? માઇનસ ચાર્જ
સરળતાથી અહીંયા ગાડી પાઈ ઇલેક્ટ્રોન અંદર ફરે છે, ઝડપી પ્રક્રિયા આપી. અહીંયાથી Cl આ બંધ સાથે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડે છે એટલે Cl માઇનસ આવ્યો અને અહીંયા ગાડી શું આવી ગયો? OH. તો આમ એ ઝડપથી પ્રક્રિયા આપે છે. હવે આપણે ત્રીજી પ્રક્રિયા લઈએ. ત્રીજી પ્રક્રિયા છે મેટા નિર્દેશકની પ્રક્રિયા. તો મેટા સ્થાનમાં NO2 છે, OH. તો OH અહીંયાથી આની જોડે બંધ બનાવશે એટલે આ OH આવી ગયો. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં માઇગ્રેટ થાય એટલે આ બે બંધને મારે અડવાનું નથી હમણાં, અહીંયા માઇનસ ચાર્જ આવશે. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક અને બંધકારક એ અબંધકારકમાં, એટલે આ રીતે આ બંધ તો હતો જ જૂનો, આ નવા બંધનું નિર્માણ થયું અને અહીંયા ગાડી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું. હવે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારકમાં જશે અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારકમાં. તો મારી જોડે આ રીતે બને છે અને માઇનસ ચાર્જ અહીંયા આવ્યો. તો મિત્રો મેટા નિર્દેશક પર અહીંયા માઇનસ ચાર્જ, આ કેવું આગળ આપણે ઓર્થો અને પેરા પોઝિશનમાં આવતો, તો આ ઓર્થો પોઝિશનમાં માઇનસ અને પ્લસ આવ્યો, આ પેરા પોઝિશનમાં માઇનસ અને પ્લસ આવ્યો, આ ઓર્થો પોઝિશનમાં માઇનસ અને પ્લસ આવ્યો. એવી રીતે મેટા પોઝિશનમાં પ્લસ માઇનસ એક સાથે આવતા નથી એટલે એની સ્થિરતા ઘટશે. પછી આ જે માઇનસ ચાર્જ છે, માઇનસ ચાર્જ અહીંયા માઇગ્રેટ થાય. પછી આ Cl અહીંયાથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડે એટલે Cl માઇનસ અને અહીંયા શું આવી ગયો? OH ફિનોલ. તો આમ નાઇટ્રો સમૂહની હાજરીના લીધે એ સંયોજન સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. ત્યાર પછી મિત્રો ટેક્સ્ટબુકમાં આપણને એક પ્રશ્ન નીચે આપ્યો છે કોયડો, કે શું તમે વિચારી શકો છો કે NO2 સમૂહ ઓર્થો અને પેરા સ્થાન પર અસર શા માટે દર્શાવે છે, મેટા સ્થાન પર અસર કેમ નથી દર્શાવતો? તો અહીંયા એક શબ્દનો ઉમેરો કરીશું આપણે કે ઓર્થો અને પેરા સ્થાન પર, મેં અંડરલાઇન કરેલી જ છે, ઓર્થો અને પેરા સ્થાન પર જોડાયેલો નાઇટ્રો સમૂહ એ બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે છે. કેમ ઘટાડો કર્યો મિત્રો ઓર્થો અને પેરા પોઝિશનમાં? તો કે અહીંયા પ્લસ અને માઇનસ ચાર્જ એક સાથે આવ્યો, અહીંયા પણ પ્લસ અને માઇનસ ચાર્જ એક સાથે આવ્યો એટલે એની ઘનતામાં ઘટાડો કરે છે. ત્યાર પછી જો કાર્બન આયન સંસ્પંદન દ્વારા સ્થાયી બને, કારણ કે ત્યાં આગળ જેટલા સંસ્પંદનના બંધારણ વધારે એટલી સ્થિરતા વધારે, માટે હેલોજન વિસ્થાપક સમૂહ એ ઓર્થોપેરા સ્થાનના કાર્બન પર ઋણભાર NO2 સમૂહ દ્વારા સ્થાયી થાય છે. જ્યારે મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીનમાં એક પણ સંસ્પંદન બંધારણમાં આવું થતું નથી, એટલે ઋણભાર વડે સ્થાયી થાય. એટલે ફરી તમને યાદ કરાવી દઉં, આ ઋણભાર વડે સ્થાયી થાય છે, આ ઋણભાર વડે સ્થાયી થાય છે. ક્લિયર? NO2 માઇનસ લેવાનો નથી, આ ઋણભાર વડે NO2 સ્થાયી થાય છે. બરાબર? તો એનો અર્થ આ રીતે કરવાનો છે. જ્યારે મેટા પોઝિશનમાં એવી કોઈ રચના આપણને જોવા મળતી નથી. આ મેટા પોઝિશનમાં જે આપણે સંસ્પંદન બંધારણ જોયા તો ઋણભાર કોઈ નાઇટ્રોજન N+ પર આવતો નથી. ક્લિયર? આથી એ મેટા સમૂહ, મેટા સ્થાન પર NO2 સમૂહની પ્રતિક્રિયાત્મકતાની કોઈ અસર જોવા મળતી નથી. તો જો તમને આ 4 માર્કમાં પ્રશ્ન પૂછાય તો 3 સંસ્પંદન બંધારણ દોરવાના છે. અહીંયા ટેક્સ્ટબુકમાં આપેલા જ છે સંસ્પંદન બંધારણ, પણ એ સંસ્પંદન બંધારણ કઈ રીતે દોરવાના છે એ મેં તમને વિડીયોમાં ક્લિયર કટ સમજાવ્યું છે. તો 1 માર્ક અને નીચે સમજૂતીનો 1 માર્ક, તો આમ કુલ 4 માર્કનો પ્રશ્ન થાય. બરાબર? 4 માર્કનો પ્રશ્ન, એટલે એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો આમ આજે આપણે હેલો એરિનની
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે, કેમ પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, એના કારણો જોઈ ગયા, એ કારણોની સવિસ્તાર સમજૂતી જોઈ ગયા કે જેમાં એક આપણે લઈએ સંસ્પંદન અસર, સંકરણમાં તફાવત, ત્યાર પછી આપણે લઈએ ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા, અપાકર્ષણની સંભાવના, બરાબર. ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોઈ ગયા ડાઉ પદ્ધતિ, અને ડાઉ પદ્ધતિ પછી પેલી 3 પ્રક્રિયા જોઈ ગયા કે નાઇટ્રો પોઝિશન અને NO2 સમૂહ ઓર્થો અને પેરા પોઝિશનમાં હોય તો એ સરળતાથી પ્રક્રિયા આપે છે, એટલે તાપમાનના આધારે આપણે નક્કી કરીએ કે સરળતાથી પ્રક્રિયા આપે છે. ત્યાર પછી નાઇટ્રો સમૂહ ઓર્થોપેરા સ્થાનમાં હોય તો એ ઓર્થોપેરા સ્થાન પર અસર દર્શાવે છે, જ્યારે મેટા સ્થાન પર એ અસર દર્શાવતો નથી. એ પણ આપણે 4 માર્કનો પ્રશ્ન પેજ નંબર 313 પરનો જોઈ ગયા. તો આજે તમને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે સમજૂતી આપી. દરેક સંસ્પંદન બંધારણ તમે 3 થી 4 વાર 5 વાર દોરશો તો જ આવડશે. ટેક્સ્ટબુકમાં જોઈને દોરવાના નથી, જાતે દોરવાના છે. મારી પેન્સિલ જે રીતે ફરતી હતી અબંધકારક, બંધકારક, બંધકારક, અબંધકારક, તો એ તમને દર્શાવ્યું છે. અને બીજું, તમારે આ બંધારણ સ્પષ્ટ ગોખવાનું નથી, કારણ કે તમે અહીંયા જોશો તો બેન્ઝીન પરના પાઈબંધ અને મેં સ્ટ્રક્ચર દોરેલા પાઈબંધ એ બંને અલગ છે. એટલે તમારે ગોખવાનું નથી કે આ સરનું બંધારણ ખોટું છે, એવું નથી, બરાબર. સંસ્પંદનીય બંધારણ છે એટલે મેં ટેક્સ્ટબુક કરતાં અલગ બંધારણ લઈ અને સંસ્પંદન દર્શાવ્યું છે. એટલે તમારે કોઈ પણ રીતે સંસ્પંદન દોરી શકો. એટલે મેં દોર્યું છે એ પણ સાચું છે અને ટેક્સ્ટબુકનું પણ સાચું છે. થેન્ક યુ.